HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે કૃપાલી પરમાર। સમાચારની વાત કરીએ તો ભાગવેલમાં બાધીજી મહારાજનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉત્સાહપૂર્વક ઉજવાયો। વરઘોડો, ભક્તિરસ અને મહાપ્રસાદીથી આખું ગામ બન્યું ધાર્મિક આસ્થાનું કેન્દ્ર। ખેડા જિલ્લાના ભાગવેલ તાલુકામાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ બાધીજી મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અતિ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો। આ ધાર્મિક મહોત્સવમાં ભાગવેલ ગામ ઉપરાંત આજુબાજુના વિસ્તારો, અન્ય તાલુકાઓ અને વિવિધ જિલ્લાઓમાંથી બાધીજી મહારાજના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। સમગ્ર ગામ ભક્તિમય વાતાવરણથી ગુંજતું રહ્યું હતું। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પાવન અવસરે વહેલી સવારથી જ બાધીજી મહારાજના મંદિરે પૂજા અર્ચના, હવન તથા વૈદિક મંત્રોચ્ચાર સાથે ધાર્મિક વિધિઓ શરૂ કરવામાં આવી હતી। આ તમામ ધાર્મિક કાર્યક્રમોમાં ગામના આગેવાનો, વડીલો તેમજ યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। મંદિર પરિસરમાં ધ્વજારોહણ અને વિશેષ આરતીના આયોજનથી સમગ્ર વાતાવરણ ભક્તિ રસમાં તરબોળ બન્યું હતું। મહોત્સવનું મુખ્ય આકર્ષક બાધીજી મહારાજનો ભવ્ય વરઘોડો રહ્યો હતો। શણગારેલા રથમાં બિરાજમાન બાધીજી મહારાજની પ્રતિમાને ગામના મુખ્ય માર્ગો પરથી વરઘોડા રૂપે પસાર કરવામાં આવી હતી। વાજતે ગાજતે નીકળેલા આ વરઘોડામાં ભક્તો ભજનો, કીર્તન અને ઢોલ નગારાના તાલે મન મૂકીને ઝૂમ્યા હતા। ખાસ કરીને યુવાનો અને બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। વરઘોડા દરમિયાન માર્ગના બંને બાજુ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી। ભક્તોએ પુષ્પવર્ષા કરીને તથા જયકારોના નાદથી બાધીજી મહારાજનું સ્વાગત કર્યું હતું। આખું ભાગવેલ ગામ જાણે ધાર્મિક ઉત્સવનું કેન્દ્ર બની ગયું હતું। આ પ્રસંગે બાધીજી મહારાજ મંદિરે મહાપ્રસાદીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। ગામના તમામ ભક્તો ઉપરાંત બહારથી આવેલા શ્રદ્ધાળુઓએ પણ મહાપ્રસાદીનો લાભ લીધો હતો। સેવાભાવી યુવાનો અને ગ્રામજનો દ્વારા વ્યવસ્થાઓને સુચારુ રીતે સંભાળવામાં આવી હતી, જેના કારણે કોઈ અવ્યવસ્થા સર્જાઈ ન હતી। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આયોજનથી ગામમાં ધાર્મિક એકતા, સામૂહિક ભક્તિ અને સામાજિક સદભાવનાનો સંદેશ પ્રસરી રહ્યો હોવાનું જોવા મળ્યું હતું। ગ્રામજનો દ્વારા આયોજકોના પ્રયત્નોને બિરદાવવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં પણ આ પરંપરા યથાવત જળવાઈ રહે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી। આ રીતે ભાગવેલ તાલુકામાં બાધીજી મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શાંતિ, ભક્તિ અને આનંદના માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। ગુજરાત સેન્ટિનેલ પ્રતિનિધિ દિલીપસિંહ રાઠોડ, ભાગવેલ, ખેડા।